મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, પણ એમાં સૂત્રના કારણે ગુપુ ધૂપ વિચ્છી પણિપરિભ્ય આય સૂત્ર જે આવ્યું, જેમાં 5 ધાતુઓ રહેલા છે, એમાંથી 4 તો આપણે જોઈ લીધા. 4 ધાતુ ભવાદી ગણના હતા, પણ એક ધાતુ વચ્ચે એ વિચ્છ ધાતુ એ તુદાદી છઠ્ઠા ગણનો છે, વિશેષ છે, પણ આ સૂત્રમાં આવ્યો છે એટલે આપણે લઈ લીધો છે. તુદાદી ગણમાં એને વિશેષ તરીકે ત્યાં જોવાનું આવશે નહીં. બદલાય માત્ર વિકરણ પ્રત્યય બદલાય છે, એક સૂત્ર આવે છે વિકરણ પ્રત્યયનું. બાકી તો બધું જે પ્રક્રિયા આવવાની છે એ જ આવવાની છે. તુદાદિભ્ય સહ વિકરણ પ્રત્યય જે છે તુદાદી ગણનો, એ પણ આપણને ક્લિયર થઈ જાય છે સાથે સાથે. ઓકે, તો વિચ્છ ધાતુમાં વર્તમાને લટ જોઈ ગયા છે, પરસ્મયપદી ધાતુ છે. એ પછી બીજો લકાર 4માંથી લંગ લકાર બીજા ક્રમે છે. અધ્યત અને લંગ, યાની અનધ્યત અને અધ્યતન નહીં, પણ અનધ્યત અને લંગ. આ જે નહીં તેવો, તો એના 2 અર્થ થઈ રહ્યા છે. તો 2 અર્થમાં આપણે પછી શબ્દ વાપરી દઈએ છીએ, યસ્તન ભૂતકાળ અને સ્વસ્તન ભવિષ્ય. બરાબર છે. તો આપણે યસ્તન છે પ્રત્યયો પહેલા જાણી લઈએ અને પછી આગળ પ્રક્રિયા તરફ આવીએ. કોણ બોલશે નવામાં પ્રત્યયો? હા સાહેબ. પ્રહલાદ. ઔપદેશિક અવસ્થામાં પ્રત્યયો છે ટીપ્તસ્થી સિપ્તસ્થ મીપસ્મસ. પ્રથમ પુરુષમાં ટીપ જે છે એમાં સૌપ્રથમ હલંત્યમ સૂત્રથી નો લોપ થશે, અને ત્યાર પછી ટીમાં જે ઈ છે એમાં ઈતચ્ચ સૂત્રથી ઈ નો લોપ થશે. એટલે પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય બનશે. પછી તસ, એમાં તસ્થસ્થ મીપામ તાંતમ તામહ સૂત્રથી તસના સ્થાને તામ આદેશ થશે. જી ની અંદર જ્વંત સૂત્રથી અંત થશે, અને ઈતચ્ચ સૂત્રથી અંત થશે. અને સંયોગાંતસ્ય લોપ, એટલે અંતે જે ત છે એનો લોપ થશે, એટલે અન. સીપ ની અંદર અલંત્યમ સૂત્રથી નો લોપ થશે, તસ્ય લોપ અદર્શનમ લોપ. ઈતચ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે સ, અને સની પ્રક્રિયા પછી વિસર્ગ સુધી જશે. થસ ની અંદર તસ્થમીપામ તાંતમ તામહ સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે. પછી થ, એની અંદર પણ તસ્થમીપામ તાંતમ તામહ થી થના સ્થાને ત આદેશ થશે. મીપ જે છે એની અંદર પણ તસ્થમીપામ તાંતમ તામહ થી મીપના સ્થાને અમ આદેશ થશે. વસ ની અંદર નિત્યમ ગીત સૂત્રથી નો લોપ થશે અને વ પ્રત્યય બનશે. મસ ની અંદર પણ નિત્યમ ગીત થી નો લોપ થશે અને મ પ્રત્યય બનશે. એટલે અનધ્યત અને લંગ ની અંદર ત તામ અન, સ તમ ત, અમ વ મ એવા પ્રત્યયો બનશે. પ્રક્રિયા દરમિયાન લુંગ રંગ લુંગ લંગ લુંગ સ્વરુદાત થી અટનો આગમ થશે, અને અટ જે છે એ અટની અંદર ટ ની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે, અને ટ જે છે એ આદ્યંતિત પ્રકારનો લકાર છે, એટલે આદ્યંતો ટકીતો સૂત્રથી અ જે છે એ આગળ બેસશે. ધાતુની આગળ બેસે. અચ્છા, આપણે ધાતુ જોઈ રહ્યા છીએ વિછ. બરાબર છે. તો પહેલા તમને પ્રત્યય બતાવી દઉં, સાથે એક સૂચના કાયમ માટે મારે નહીં આપવી પડે, પણ અત્યારે આપી દઉં છું
કે જેમને વિડીયો અનુકૂળતા હોય એ વિડીયો ઓન કરશે. ક્યારે ઓન નહીં થાય કે વિડીયો ઓન કરવાથી તમને અવાજ નહીં આવે, મારો અવાજ નહીં આવે કે તમારો અવાજ મારા સુધી નહીં પહોંચે, તો તમે બંધ રાખી શકો છો. બીજી કઈ અવસ્થા, તો કે કોઈ ડ્રાઇવિંગ કરતું હોય અને છતાં તમે આ સાંભળી રહ્યા છો, ત્યારે ઓન નહીં કરી શકો. કે પછી કંઈ ડિસ્ટર્બ થયું ત્યારે, એ સિવાયના સંજોગોમાં તમારે વિડીયો ઓન રાખવો છે. કેમ? તેનાથી ફાયદા છે, ગેરલાભ નથી. બરાબર છે? લાભ છે. શું લાભ થશે? કે હું તમને આ ભણાવી રહ્યો છું, સમજાવી રહ્યો છું, ત્યારે તમારું જે મન છે એ મન બહુ ચંચળ છે, વિચલિત છે. ચંચળ કરતા એ બરાબર છે, ચંચળ તો છે જ, પણ સાથે વિચલિત છે. એ આપણી પકડમાં નહીં રહેતું. એટલે બને ત્યાં સુધી આપણી પકડમાં રહે, એ ઓન હોય ત્યારે કે ના, આ બધા મને જોઈ રહ્યા છે, તેથી આપણે મન બીજે ના ભાગી જાય. બરાબર છે? અને હું પણ જોઈ શકું કે તમારું મન ક્યાં છે. તમારા ચહેરાથી ખબર પડી જાય. એટલે તરત જ હું ટકોર કરી દઉં કે આવતા રહો મારી સાથે. બરાબર છે? એટલે તમારા મનને હું વાંચી શકું, જેથી તમારું મન ભટકાય નહીં. નહીં તો શું ચલાવ્યું, કે શું શબ્દ બોલ્યા, કે શું વાક્ય બોલ્યા, એ એક ક્ષણની વાત છે. નહીં? એટલા માટે, બીજું કોઈ કારણ નથી. આમ તો એક ઉપનિષદ ભણ્યા હશો તો, કે મન અને બુદ્ધિ બંનેમાં ચડિયાતું કોણ? તો કે આપણે બુદ્ધિ ચડિયાતી રાખવાની છે, મનને ચડિયાતું રાખવાનું નથી. પણ મન એ લગામ છે, એને બુદ્ધિથી કાબુમાં લેવાનું છે. ઓકે, આવી જઈએ. બરાબર છે? વર્ષા, શિલ્પા, પીના, કાજલ, આ તમારા પ્રત્યયો છે. લંગ, લકાર, પરસ્મય, પદ. 99 પ્રત્યયોને કોમન સૂત્ર જે છે, પ્રક્રિયા દરમિયાન લુંગ, લંગ, લુઅંગ, ષોડુદાત્ત, લુઅંક્ષુ, અટ, ઉદ્દાત્ત. બરાબર છે? સાથે છે સંધિ, આપણે ક્યાંક ક્યાંક નજર કરી લઈએ છીએ, ના છૂટકે. બરાબર? તો લુંગ, લંગ, લુઅંગ, ષોડુદાત્ત, લુઅંગ, ષોડુદાત્ત. છૂટું પાડીએ તો લુંગ, લંગ, લુઅંક્ષુ, ઉનો વ થયો છે, એ કોઈ અણજી, અને અઠ ડ થઈ ગયો છે. અઠ ડ થઈ ગયો છે. ઉદ્દાત્ત, ષોડુદાત્ત. બરાબર છે? તો 3 લકાર છે આ સૂત્રની અંદર. તો એમાં અટનો આગમ છે, અને સાથે સાથે એ અટમાનો અ છે એ ઉદ્દાત છે. કેવો છે? ઉદ્દાત છે. સ્વરાંકન, ઉદ્દાત, અનુદાત્ત અને સ્વરિત. ઉદ્દાતનું કોઈ ચિહ્ન નથી. આપણને એ પણ જાણવા મળે છે, આ તો વૈદિક છે બહુ, તો કે આ સ્વરાંકન કરવાનું આવે તો એનો એક નિયમ પણ આમાં આપી દીધો છે, જોડે 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 એક આ બીજો નિયમ પણ વૈદિક ભાષામાં આપી દીધો છે, કે એ અ જે છે હંમેશા કેવો છે? ઉદ્દાત જ છે. ઉદ્દાતનું કોઈ ચિહ્ન નથી. એટલે જ્યાં જ્યાં આ વસ્તુ આવશે ત્યાં ત્યાં હું તમને કહેતો રહીશ પાછું, કે કેટલી વસ્તુ સમાવેશ થઈ જાય. એટલે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત બે આપણે ભાગલા પાડતા નથી, એક જ છે. બંને એક જ છે. પણ ક્યાંક ક્યાંક માત્ર એક લકાર જ બદલાયો છે, લેટ લકાર. બીજું કોઈ પરિવર્તન આવ્યું? બાકી તો બધું લૌકિકનું જ વૈદિકમાં છે. ઓકે. તો લુંગનો અર્થ થાય સામાન્ય ભૂતકાળ, લંગ હસ્તન ભૂતકાળ, અને લુંગનો અર્થ થાય ક્રિયાથી પત્યર્થ, યાની હેતુ, હેતુમદ, ભાવાર્થ. અર્થ માટે છે. જો અને તો શરતી માટે છે. એ જ્યારે ત્યારે આવશે ત્યારે આપણે ત્યાં જોઈશું. પણ આ ત્રણેય લકારમાં આગળ ધાતુની આગળ અટનો આગમ થાય છે. પણ ક્યારે? તો કે એ અહીંયા નથી આપ્યું, પણ ધાતુ
હલાદી હોય તો, અજાદી હોય તો સૂત્ર બદલાઈ જાય છે. આડજાદી નામ. બરાબર છે. અહીંયા અડાગમ છે અને અજાદી હોય તો આડાગમ થઈ જશે નામકરણ. બરાબર. ઓકે. ટીપ. સર આમાં જી ની અંદર અન આવે છે, પછી ઉ નું અલગથી બતાવ્યું છે, એ અલગથી સૂત્ર લાગવું પડે છે. જે અભ્યાસ વિધિભ્યાસ જોરદર્શન અન ઓબ્લિક પછી ઉ આપણે ઉહુ પ્રથમ પુરુષ બહુવચનમાં જી જી નો જોનતો સૂત્રથી અંત થયો, એના પછી સંયોગાંત લોપથી ત છે એનો પણ લોપ થાય છે, એટલે અન થાય છે. એના પછી બતાવે છે જે વ્યસ્ત વિધિભ્ય ચ. હા. અચ્છા, એ મેં શરૂઆતમાં તમને બતાવ્યું હતું, ખાલી બતાવ્યું હતું. જ્યારે આવશે ત્યારે પાછા આપણે સિદ્ધ કરી લઈશું, પણ એ ક્યાં લાગુ પડે છે? અત્યારે આપણે પ્રત્યયો જે છે એ ત્રણ પ્રકારના પ્રત્યયો છે: અદંત, અનદંત અને અભ્યસ્ત. બરાબર. બરાબર છે. એ વખતે મેં યાદ કરાવ્યું હતું. જરૂર નથી અત્યારે, એટલા માટે જરૂર નથી કે આપણે અદંત અંગના પ્રત્યયો અત્યારે સિદ્ધ કર્યા છે. અનદંતના અને અભ્યસ્ત અંગના સિદ્ધ કર્યા નથી. એ અનદંત અને અભ્યસ્ત, એ અનદંતમાંથી જ અભ્યસ્ત છૂટો પડ્યો છે, ત્યારે આ આવશે. ત્યાં સુધી આ આવશે નહીં. સિજભ્યસ્ત વિધિભ્ય ચ જે છે એ સૂત્ર અત્યારે કામ કરશે નહીં. એ ક્યાં કામ કરશે? તો અભ્યસ્ત અંગ જ્યારે લઈશું, એ ટૂંક સમયમાં જ આવી રહ્યો છે, બહુ દૂર નથી. બરાબર છે. સન પ્રત્યય જ્યારે આવી રહ્યો છે નેક્સ્ટ 2 સૂત્રો પછી, ત્યારે આપણે એની પાછા ચર્ચા કરીશું. અત્યારે એને નહીં કરીએ. અત્યારે સંયોગાંતસ્ય લોપ સુધી જ રાખીશું. બરાબર છે. અને અન સુધી જ રહીશું, ઉહુ નહીં લઈએ. જેરજુસ આગળ આવી ગયું છે, પણ એ ક્યારે, એ અત્યારે આમાં નથી લેતા. બરાબર. ભરત, હા બરાબર સર. આપણી પાસે અત્યાર સુધી આપણે એક જ શીખ્યા છે, એટલે કે આ 3 તો નામ જ નહીં આવ્યા. કયા 3 નામ નહીં આવ્યા? અદંત અંગ, અનદંત અંગ, અભ્યસ્ત અંગ. એમાંથી એક બી નું નામ અત્યાર સુધી આપણે સાંભળ્યું નહોતું. સીધા કોમન પ્રત્યયો જ તી તહ અંતિન સી થ થન મી વહ મહ કે મી વહ મહ સી થ થન તી તહ અંતિ, આટલું જાણતા હતા. તેથી વિશેષ કઈ જાણતા નહોતા. ટીપ પણ નહોતા જાણતા. બરાબર ને? ટીપની પણ ખબર બરાબર સર. નહોતી. સીધું આપણને રસોડામાંથી માતાજીએ 12 લાખ પીરસી દે ખાઈ, આવું આપણે કર્યું હતું. જ્યારે બનાવવાનું થયું તો કઈ સામગ્રી ક્યાં પડી છે એ જ ખબર. બરાબર. એટલે હવે અત્યાર સુધી એ જ રૂપો તૈયાર બધા કરાવરાવ્યા છે. મી વ મ સીતા ત સીતા એ ઊંધા, અને ઓલા રામા રામો રામા બેને જોઈન કરી લો એટલે કે થઈ જાય રૂપો. એ જ ખ્યાલ હતો અમને તો. હા, તો અત્યારે તો આપણે બીજથી માંડીને ખેતરમાં કામ કરી રહ્યા છે. પહેલા બીજની પણ ખબર નથી. હવે બીજે લાવ્યા, ખેતરે ઊભું કર્યું, ખેડવાનું એ કર્યું, અને છેક પાક તૈયાર કરીશું અને પછી ખાઈશું. બરાબર. ત્યાં સુધીનું કાર્ય કરીશું. હવે તો પછી આ જન્મો જન્મ, જો જન્મ લેવો હોય તો, બાકી તો આપણને મોક્ષ જ મળી જવાનો છે, પાછા આવીએ નહીં. ઓકે. ટીપ. સૂત્ર આપણું છે 3 4 78. 3 4 78. ટીપ્તસ્છી સિપ્થસ્થમિપસ્મસ્ત આતાંચ થાસાથાંધમિટ વહી મહિયન. અર્ચનાબેનને બાઉન્સર જશે તો વાંધો નથી. તમે અહીંયા હાજરી આપશો, એ જ તમારા માટેની કામ સાર્થક થશે. અચ્છા, તો ટીપ પ્રત્યય. બાકી આગળના સર એક લેતા રહેશે ને તો એમને તરત ફાવી જશે. શરૂઆતના 2 3 લેશે ને આવી જશે, આવડી જાય યુટ્યુબ માં. ગાડી પાટા પર આવી જશે ધીમે ધીમે. બરાબર છે. સંસ્કૃતના છે. અચ્છા. ટીપ પ્રત્યય પ્રથમ પુરુષ એકવચન. 12 લકારને લાગનારો ટીપ પ્રત્યય કોમન છે ને આપણે
ઔપદેશિક અવસ્થા કહીએ છીએ. પછી એમાંથી જે તે લકારના નામકરણ પ્રમાણે એ ટીપને આપણે વેશ બદલીએ છીએ. વેશભૂષા, લગ્નમાં જવાનું હોય તો આવા કપડાં પહેરીશું, પણ માણસ તો એનો જ છે. બીજે ક્યાંક જવાનું હોય તો જુદા કપડાં પહેરીએ. તેમ 12 લકારમાં આ જ ટીપ જુદા જુદા કપડાઓ ધારણ કરશે. બરાબર છે. એમાં વર્તમાન કાળમાં અહીંયા તો લંગ લકાર, અહીંયા લંગ લકાર, યસ્તન ભૂતકાળ, 24 કલાકની મર્યાદા, જેને આપણે ગઈકાલ કહીશું. એ સમય પણ તમને મેં સેકન્ડની ગણતરી કરી બતાવી હતી. ઓકે. ટીપમાં તિંગ પ્રત્યય જેને કહીશું શોર્ટમાં, જેને આપણે પ્રત્યાહાર કહીએ છીએ. આદિરંત્યના સહેતા. ઓકે. ટીપ પની હલંત્યમ સૂત્રથી, હલંત્યમ મેં લખ્યું છે, નંબર નહીં લખ્યો, પણ હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપ, તેનો લોપ થાય છે. અદર્શન લોપ, તેના દર્શન થતા નથી. ઓકે. રયોતી, હવે આ તી જે બન્યો છે એ વર્તમાન લટ વર્તમાન કાળનો પ્રત્યય બની ગયો, પણ આપણે તો યસ્તન ભૂતકાળ કરવાના છીએ. તો એક જ સૂત્ર ઉમેરાયું, એક પગથિયું આગળ આવ્યું. શું? તો કે ઈતશ્ચ. ઈતશ્ચ શું કહે છે સૂત્ર? તો કે તમાં રહેલો જે ઈ છે ઈનો લોપ કરો. રહ્યો ત હલંત પ્રત્યય બની ગયો. કોનો પ્રત્યય બની ગયો? લંગ લકાર, પરસ્મય પદ, પ્રથમ પુરુષ, એક વચન. બરાબર છે. સિદ્ધ થઈ ગયો ત હલંત. દ્વિવચન પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ જગતના માટે. તે એકી સાથે 4 સાધી દઈએ. તસ, થસ, થ અને મીપ. એકી સાથે 4. કેમ? ચારેયનું એક જ હથિયાર છે. અત્યાર સુધી આપણે કહેવત સાંભળી છે કે એક કાંકરે 2 પક્ષી. આવી કહેવત સાંભળી છે ને? એક કાંકરે 2 પક્ષી. આમાં 4 પક્ષી છે. હે? આપણે તો આમાં 4 સૂત્રો એક સાથે. આપણે કેટલા? 2 ની જગ્યાએ 4. 4. બરાબર છે. આ અદ્ભુત ભાષા છે. આ અદ્ભુત ભાષા છે. ઓકે. આગળ પછી ઘણું બધું આવશે. આગળ એકથી ઘણું બધું ભણવાનું થશે. આ 4 ની વાત અત્યારે આવી રહી છે. ઓકે. તો સૂત્ર છે આપણી પાસે, મૂળ પ્રત્યય તસ છે. એ તસ પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચન 12 લકારમાં કોમન ઔપદેશિક અવસ્થામાં. પછી એના લકાર પ્રમાણે રૂપ બદલશે. જેમ કે અહીંયા તામ થાય છે. કેવી રીતે થાય છે? તસમાંથી તામ થઈ જાય છે. મૂળ તો તસ બધાના માટે છે, કોમન છે, વસુધૈવ કુટુંબકમ છે. ઓકે. તો તસ સૂત્ર નીચે તસ થસ થમી પામ તાન તન તામહ 2 ભાગલા પડે છે. 4 4 8 4 મૂળ, અને એ જ 4 ને બદલી નાખે છે. આદેશ થઈ જાય છે. શત્રુવત આદેશ શત્રુવત છે. તો અહીંયા તસ છે. પહેલા અહીંયા તસ છે, એ જ તસ અહીંયા નીચે લખ્યું છે. પછી એ જ થસ જોડાઈ ગયું છે. પછી એ જ થ આમાં જોડાઈ ગયો છે સૂત્રમાં. અને પછી એ જ મીપ, એ 4 આ સૂત્રમાં મીપામ સુધીનું રૂપ બનાવી દીધું છે. તસ થસ થ મીપામ. તસ થસ તમને દેખાય છે સૂત્રની અંદર. સ અડધો, થ પછી સ અડધો, અને પછી મીપ છે. હા. તો તસ સ અડધો છે, છૂટું પાડી દઈએ તો. મૂળ પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં. થસ મૂળ પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં. પછી થ છે, મૂળ છે. પછી મીપ છે,
એનું મીપામ આખાનું કરી દીધું, રૂપ બનાવી દીધું, એ ત્યાં સુધી આપણે નથી આવ્યા. અને એ જ 4 પ્રત્યયોને આપણે શું કરી નાખ્યું? આદેશ કરી દીધો કે આની જગ્યાએ એને હટાવીને, આ 4 હટાવીને શું કરીશું? તો કે તામ, અહીંયા તામ ઉપર બિંદી લાગી ગઈ, ભેગું તામ, આ નીચેનો તામ જ છે. પછી તમ, એ તમ ક્યાં લાગ્યો? તો કે થસની જગ્યાએ અનુક્રમે ક્રમશઃ થસનો તમ થઈ ગયો. પછી ત્રીજા નંબરે થ હતો તો એનો ત થઈ ગયો, તામ તમ ત. અને પછી ચોથા ક્રમે મીપનો થઈ જાય, મીપામ જે છે મીપનો થઈ ગયો, અહીંયા અમલ તામ તન તામહ અમ થઈ ગયો, છૂટા પાડી દીધા. તો હવે શું થઈ ગયું? તો કે તામ તમ ત અમ, એકી સાથે 4 સદાઈ ગયા. સૂત્ર છે તસ થસ થમીપામ તાન તન તામહ. ક્લિયર થઈ ગયું? બીજું કઈ છે ની અંદર, સીધા પ્રત્યયો નો આદેશ થઈ ગયો. આની જગ્યાએ આ આવે. કેટલી જગ્યાએ આગળ આવશે આ વસ્તુ? આ સૂત્ર જે છે એ પાછળ નેક્સ્ટ ક્યાં ક્યાં આવશે ખબર છે? આનું આ સૂત્ર લોટો લંગવતમાં પણ લોટ લકાર. એટલે કે આના પછીનો લકાર આજ્ઞાર્થમાં પણ આ જ આવશે સૂત્ર. અને એના પછી આગળ આવી રહ્યું છે. બરાબર છે? એટલે આપણો જે ક્રમ ભણવાનો જે છે, મેથડ જે છે, પદ્ધતિસર, પહેલા લઠ, પછી લંગ, પછી લોટ અને પછી વિધિ. બરાબર છે? જ્યાં સુધી લટ નહીં સાધીએ ત્યાં સુધી લંગ નહીં સધાય. જ્યાં સુધી લંગ નહીં સાધીએ ત્યાં સુધી લોટ નહીં સાધીએ. જ્યાં સુધી લોટ નહીં સાધીએ ત્યાં સુધી વિધિલિંગ ના સધાય. બરાબર છે? ઓકે. તો થઈ ગયા 4. જી છંત, જ્યાં જ્યાં પ્રત્યયમાં છ હશે ત્યાં ત્યાં આદેશ કરીશું. કોનો? અંતનો. બીજું પણ કરીએ છીએ જોડે. શું કરીએ છીએ? તો કે ઝેરજૂસ પણ કરીએ છીએ. બીજું એ સિવાય શું કરીએ છીએ? જસ્યરન પણ કરીએ છીએ. આ 3 અત્યાર સુધી કરતા આવ્યા છીએ. બરાબર? તો અહીંયા છોંતઃ સૂત્રથી જ્યાં જ છે ત્યાં અંત કરીશું, આદેશ કરીશું. જ્યાં જ્યાં પ્રત્યયમાં જ હશે ત્યાં ત્યાં અંત કરીશું. પણ જમાં રહેલો ઈ છે એટલે એ ઈ પાછા લઈ લઈએ, કારણ કે એને કાઢવાની વાત નથી. છંતઃમાં જહ અંત છંતઃ, તો અંત પછી ઈ ઉમેરી લઈએ તો અંતિ થઈ ગયો. અંતિ થયા પછી એક સૂત્ર આપણે, એ અંતિ પ્રત્યય બન્યો, વર્તમાન લટનો બની ગયો. પછી ઇતશ્ચ, અહીંયા પણ ઇતશ્ચ હતું, ફરી પાછું ઇતશ્ચ આવ્યું. અંતિમાં છે જે ઈ છે, ઈ રહેલો છે એને લોપ કરી દઈએ ઇતશ્ચ થી, તો અંત પાછું થઈ ગયું. અને અંત થઈ ગયા પછી અંતે ત છે અને ન બે સંયોગ થઈ ગયો. અને સંયોગ જ્યારે થાય ત્યારે સંયોગાંતસ્ય લોપ. જ્યારે સંયોગ થાય ત્યારે અંતમાં રહેલા વર્ણનો લોપ થઈ જાય છે. તો અંતે કોણ છે? તકાર છે. તો તનો લોપ કરી દીધો અને બની ગયું અન. બચી ગયા અન, પ્રત્યય બની ગયો અન. તો તતામ અન, તતામ અન. સિપ પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, સમા રહેલી ઇતશ્ચથી લોપ થઈ ગયો અને સહલંત બની ગયો. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે આગળ. થસ જોઈ ગયા, થ જોઈ ગયા, મીપ જોઈ ગયા. આમ વશ અને મશ શું કરીએ છીએ? તો કે નિત્યમ ગીતથી હંમેશના માટે ગીત લકાર હોય તો શનો લોપ થઈ જાય છે. નવી ભક્તો તુષ્માથી નથી થતો, કરવો હોય તો હલંત્યમથી થતો, પણ રોકી લે છે નિષેધ. નવી ભક્તો તુષ્મા, પણ એને બાધ કરનારું સૂત્ર નિત્યમ ગીત. પહેલા હલંત્યમને બાધ કરનારું સૂત્ર ન વિભક્તો તુષ્મા. ન વિભક્તો તુષ્માને બાધ કરનારું સૂત્ર નિત્યમ ગીત.
બરાબર છે. એમને એમ આગળ જવાય જ પાછું પ્રવાહ, કોને કયું બાદ કરી રહ્યું વગેરે વગેરે. પણ અત્યારે આટલું રાખીએ. સ આમ કોમન રીતે હલંત્યમ સૂત્રથી જાય, કારણ કે અંતે હલ છે. પણ એને બાદ કરનારું સૂત્ર નય ભક્તૌ તુષ્મઃ શું કરે છે? સને રોકી લે છે. હવે એનુંય બાદ કરનારું સૂત્ર શું કરે છે? સને લોપ કરી દે છે. કોણ? તો કે નિત્યમ કીતઃ. ઓકે, તો બંનેમાં વ અને મ રહે છે. સ ગયો તો પ્રત્યય થઈ ગયા. તતામ અન, સતમ ત, અમ વ મ. આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. સર હમ. આ ભૂપુ ધૂપ વિચ્છી પણી પની પે આય સૂત્રથી 10 લકારમાં આય પ્રત્યય થશે આ 5 ધાતુઓને, કે માત્ર આ 4 લકાર ના ના, પૂરતું? 4 લકારમાં જ. એવું ને? 4 લકારમાં જ, હા. કેમ તો કે પ્રત્યય જે છે આર્ધાતુક થઈ જશે અને વિકરણ નહીં લાગે અર્ધાતુક. સૂત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી એટલે પૂછું. અને બરાબર. પછી સર આપણે જે ભૂપુ ધાતુ જોઈ ગયા, ભૂપુ રક્ષણે, એ ધાતુમાં આપણે આયને અનુલક્ષીને લઘુ ઉપદામાં ગુણ કર્યો કે પછી શપને? કયા ધાતુમાં? જ્યાં ગુપ ધાતુ છે ને, ભૂપુ ધૂપ વિચ્છી પણી પની પે આયમાં ગુપ ધાતુ પહેલું જ, હા ભૂપુ એમાં. રક્ષણે, હા એમાં. એમાં આયને અનુલક્ષીને આપણે ગુણ કર્યો, જે ગોપાયતી બનાવ્યું ને, ઊનો ઓ થઈ ગયો, કે પછી શપને અનુલક્ષીને? શપને અનુલક્ષીને. પણ સર આમ જોવા જઈએ તો સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી સાર્વધાતુક હોય કે અર્ધાતુક હોય, હમ. પ્રત્યય તો ગુણ તો થાય ને? હા થાય ને, બંને કોમન છે. હા, તો આય પ્રત્યય અર્ધાતુક છે તો ના થાય ગુણ એનાથી? થઈ ગયો, એનાથી એ થશે. બે આપણી પાસે વિકલ્પ છે, પણ ઉપધા છે એટલે. પણ સર એ ઉપદામાં લઘુ પુગંત લઘુ કરતા સૂત્રમાં પણ પેલામાંથી જ અનુવૃત્તિ આવે છે, સાર્વધાતુક અર્ધાતુક એવું સૂત્ર. હમ. એટલે એ બી લાગુ પડશે ને અર્ધાતુકમાં? બિલકુલ. એટલે સર એના અંદરથી એવો પ્રશ્ન થાય કે આ વિચ્છ ધાતુ છે, તો વિચ્છ ધાતુમાં પણ લઘુ ઉપદા છે. હમ. આપણે ટૂંકનો આગમ અંતે કરીએ છીએ, હમ. તો આયને અનુલક્ષીને આમાં પણ ગુણ થવો જોઈએ, પણ થતો નથી. એટલે શાયદ આ વિશેષ ધાતુ છે એટલા માટે નહીં થતો. હા, દરેકમાં વિશેષતા મૂકી છે અલગ અલગ, એટલે આમને જુદા કાઢી લીધા છે. બરાબર છે. એટલે જે સૂત્ર કહે છે એટલા એમના માટે સ્પેશિયલ સૂત્રો બનાવ્યા છે કે આટલાને આ જ થાય, બીજું થાય નહીં. એટલા માટે આપણે ત્યાં જ એની મર્યાદા બાંધીશું, નહીં તો પેલા બધા જેમ કે કોને કોણ બાદ કરનારું છે. હા સર, આ તો બધું કન્ફ્યુઝન થઈ જાય એવું છે, કેમ કે અમુકમાં લાગે, અમુકમાં ના લાગે. એ આપણે કહી શકીએ કે છેદ સૂત્ર વચ્ચે આવી જાય છે એટલા માટે નહીં થતું, પણ બાકી તો થઈ જાય, કારણ કે વી માં જે ઈ છે એ રસ્વ છે અને હા, એટલે પરમાર્થ આપણે પ્રત્યય છે, છે એ બાદ કરનારું માની શકીએ. માની શકીએ. હમ. બરાબર છે. કારણ કે જ્યાં જ્યાં હજી તો આપણે આ એક જ ઉદાહરણ પકડ્યું છે. આગળ આવવાના ને ધાતુ આવવાના આગળ હા. પાછળ પરમાં હોય ત્યારે પાછું આ સૂત્ર કામમાં આવશે. એટલે આપણા માટે તો એવું થશે કે એકવાર તો એક એક ધાતુનો સ્પર્શ તો કરવો જ પડશે, તો ખબર પડશે. બાકી ખબર છોડી દઈએ તો કે બસ હવે બાકીના બધા આ રીતે થશે તો નહીં. હા સર, આ સર 3 બેન્ચ થી ચાલુ આવે છે, પછી હવે રહી ગઈ પ્રશ્નો થાય. બરાબર. હા. જીવનમાં એક વાર તો આને વાંચવું જ પડશે, એટલે કે પ્રક્રિયા તો કરવી જ પડશે. પછી ભલે ના કરીએ પણ હા, બધા ધાતુને એક વાર તો જોવા જ પડે. ઓકે આવી ભરત ધાતુ છે આપણો V6. હા ભરત. સર. હા. હમ.
પેલું સર ગુપુ ધૂપ વિચ્છ પણી પને બ્ય આયથી આય પ્રત્યય લાગશે. પેલા ધાતુ હા શબ્દ હા પેલો ભાઈ ધાતુ સંજ્ઞા છે એટલે ઉપદેશી અનુનાસિક ઈથી અનુનાસિક હોવાથી અન્નનો લોપ થશે એટલે વિચ્છ ધાતુ બનશે. ને હવે ગુપુ ધૂપ વિચ્છ પણી પને બ્ય આયથી એને આય પ્રત્યય લાગશે અને કર્તારી શબ્દ લાગશે સ અપ અને વિકરણ પ્રત્યય છે ટીપ. સ અપમાં ભરત અહીંયા છે કર્તરી શપની જગ્યાએ તુદાદિભ્ય હા તુદાદિભ્ય સ તુદાદિભ્ય સ લાગશે. હા એમાં ભાઈ સ છે એ નવ વિભક્ત માંથી સંયોગાંતસ્ય લોપ નથી સ નો લોપ થશે પેલા સ માંથી. ફરીથી લઈએ શરૂઆતથી લઈએ. વિછ ઔપદેશિક વિચ્છ અવસ્થામાં છે. છ ની અંદર રહેલો લે છે એ છે ઉપદેશ અનુનાસિક ચંદ્રબિંદી એટલે અનુનાસિક. અનુનાસિક એ ઉપદેશે છે અનુનાસિક અનુનાસિક ઈથી હલન થઈ ગયો. હવે આ જ પ્રક્રિયા પહેલા પતાઈ દઈએ. આ પહેલી પતાઈ દઈએ. હા સંધિની સાથે પૂરી કરી છે દઈએ. ચ હા છે ચ સૂત્રથી એમાં તુક પ્રત્યય લાગશે. ટૂંકનો આગમ થશે. તુકનો આગમ થશે એટલે વિચ્છ થશે. વિચ્છ રહેશે અને છે છેતુક સ્વસ્ય છેતુક સંહિતાયામથી ત આગમ થયો બરાબર. ને ત છે એક મિનિટ હજી અહીંયા વિચ્છ ત આયો ટૂંકનો આગમ આવ્યો. આ આવો છે. કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. ઉચ્ચારણાર્થે રહ્યો ત હલંત બચ્યું. એ ત અહીંયા આવી. ક્યાં કેવી રીતે આવી ગયો? તો એનું સૂત્ર છે આપણી પાસે આદ્યંતૌ ટકીતૌ. આદ્યંતો ટકીતૌ આદિ અંત એટલે ટકી કની સંજ્ઞા થાય તો પાછળ ની આગળ ટકે છે બરાબર. ઈની પાછળ આવ્યો ટૂંકનો આગમ તો આપણી પાસે અનુવૃત્તિ હતી. છે ચ તો સૂત્ર છે પણ સાથે સાથે બે પદો હતા. કયા બે પદો? રસ્વસ્ય બરાબર. પાછળ બેસશે. કૃતિ ટૂંક માંથી રસ્વસ્ય અને ટૂંક આ બે છે એમાં ઉમેરવાના. ઓકે પછી આદ્યંત અહીંયા એટલે કે રસ્વ સ્વરની પછી પાછળ રસ્વ સ્વરની પાછળ લાગશે એટલે વિચ્છ થાય છે. ને ત છે ને શ્ચુત્વથી એ ત છે તની જગ્યાએ ચ નો આદેશ થશે કારણ કે તને સની જગ્યાએ સૂત્ર શું છે? સ્તોશ્ચુના સ્ચુતઃ સ્તોશ્ચુના સ્ચુતઃ શું કે છે સૂત્ર? તો એટલે સ છે એની જગ્યાએ ચુ લાગશે એટલે સ અહીંયા લેન્તમ સ અને ચુ એટલે ચ છ જ જ ંગ એટલે સ ની જગ્યાએ શ ત ની જગ્યાએ ચ થ ની જગ્યાએ છ દ ની જગ્યાએ વ ધ ની જગ્યાએ જ અને ન ની જગ્યાએ યા આવશે એટલે ત ની જગ્યાએ ત છે તો એની જગ્યાએ ચ ત થ દ થ ન એની શ ચ ત ની જગ્યાએ ચ છ જ જ યા ત ની જગ્યાએ ચ થ ની જગ્યાએ છ દ ની જગ્યાએ જ દ ની જગ્યાએ જ અને ન ની જગ્યાએ યા. આવું આ સૂત્ર કહી રહી છે. સ્તોહસ ચુનાસ ચુહુ. એના પછી આવે છે પણ હજી આપણા પ્રયોગમાં નથી આવ્યું. એના પછીનું એક આવી રહ્યું છે. સ્તોહો એમનું એમ નીચે ઉતારવાનું છે. આ સ્તુત્વ થાય છે પછી સ્તુત્વ થાય છે. શું થાય છે? સ્તુત્વ. આમાં આગળમાં શું થયું? આગળ શું થયું? ચુત્વ થયું. પછી સ્તુત્વ થાય છે.
સ્તુત્વમાં સ્તોહો જે છે, તની જગ્યાએ ટ થશે. સ્તોહો જે છે બદલાશે નહીં. સ્તોહો આ બદલાશે નહીં, પણ આ બદલાઈ જશે. તની જગ્યાએ તની જગ્યાએ શ થઈ તની જશે. જગ્યાએ મૂર્ધન્ય સ થઈ જશે. તની જગ્યાએ અને પછી તની જગ્યાએ ટ, ટ, ઠ ઠ, ડ, અને ડ, અણ. ઓની જગ્યાએ આ ચ છજની જગ્યાએ તની જગ્યાએ બરાબર. વાળું આવશે. બરાબર. પણ આ બે ભાઈઓ છે, કોને બદલી નાખે છે? ઉપરનાને સ્તોહોને બદલી નાખે છે. ક્યારે? જો સ્તોહોની સાથે ચુ હોય, ચ વર્ગ હોય, તો થઈ જશે તુની જગ્યાએ ચ થઈ જશે. જો સ્તોહોની જગ્યાએ જો શું હોય? તુત્વ હોય, ટુ હોય, ટઠડડણ હોય, સ્તુત્વ. તો આ તથની જગ્યાએ તની જગ્યાએ ટ આવી રીતે થઈ જશે. થની જગ્યાએ ઠ, દની જગ્યાએ ડ, ધની જગ્યાએ ઢ, નની જગ્યાએ અણ થઈ જશે. આવું આપણે આગળ આવશે ત્યારે જોઈશું, અત્યારે ચિંતા નહીં. પણ હાલ તો આપણે શું થયું? તો કે તનો ચ થઈ જશે. તનો ચ થશે. એટલે બની ગયો વિચ્છ. છ. હવે ગુપુ ધુપુ નિપનિભ્ય વિચ્છ પણ આય. અને તુદાદિભ્ય અને તદાદી શ. સ અને અ એમાં સ લસકવાદ સૂત્રથી સ નો લોપ થશે, અ રહેશે. વિચ્છાય અને અ આમાં રહેલો ભાઈ અ એ બંને આજ પૂર્ણથી પરરૂપ એકરૂપ થશે, એટલે વિચ્છાય જ થશે. અને કર્તરી ધાતુ છે તીપ, એમાં પને હલંત સૂત્રથી ઈત સંજ્ઞા થશે. અને ઇતશ્ચથી પ્રત્યયમાં પન હલંત સૂત્રથી ઈત સંજ્ઞા થશે. અને ઇતશ્ચથી ઈની ઈત સંજ્ઞા થશે. એટલે મૂળ પ્રત્યય રહેશે ત હલંત. એટલે વિચ્છાયત. પછી લુંગ લંગ લંગ સડુદાતથી અર્થનો આગમ થશે. એમાં અટમાં ટ ને હલંત સૂત્રથી સંજ્ઞા થશે, એટલે અ રહે છે. આદ્યંતો ટકીતો એટલે એ ધાતુની આગળ લાગશે. અવિચ્છાયત, સહ અવિચ્છાયત. અવિચ્છાયત, સહ અવિચ્છાયત. જ્યારે ત આવે છે ત્યારે એક વિકલ્પ આવી રહ્યો છે. જલામ જસો અંતેથી દ થઈ જાય છે, વા અવસાને ત થઈ જાય છે. પાછો ત થાય છે. સલામ જસો અંતેથી દ થાય છે, અને પાછો વા અવસાનથી ત થાય છે. આ દ થાય છે જલામ જસો અંતે, એ થોડોક હજી મને નથી સમજાવાનું. ખાલી એટલું ધ્યાનમાં આવી જાય છે જલામ જસો અંતેથી દ થાય છે, ત પાછો થઈ જાય છે. એ સૂત્ર શું છે, એ શું કહેવા માંગે છે નથી સમજાવાનું. સહ અવિચ્છાયત એટલે કે તે જતો લથડિયા ખાતા જતો હતો, અટકી અટકીને જતો હતો. તે ક્યારે જતો હતો? તે ગઈકાલે અટકી અટકીને જતો હતો. તે ગઈકાલે લથડિયા ખાતા જતો હતો. હવે બરાબર. નહીં મર્યાદા. જલામ જસો અંતેમાં છલ વર્ણો 26, છથી માંડીને હલ સુધી લ. જસ વર્ણો જબગડ દ. 10મું સૂત્ર 5. અંતે અહીંયા ત છે, એ જલમાનો પણ છે. બરાબર. તો જસ થઈ જાય, અને જસ થવું એટલે ત્રીજો થવું. ત, થ અને દ. તનો ત્રીજો કોણ? દ. છલ વર્ણોનો કયા વર્ણોનો? છલ વર્ણોનો 24 વર્ણો આવશે. જલ વર્ણનો અંતે હવે સમજાઈ ગયું આખું. ત્યારે શું થઈ જાય? જસ્તો થઈ જાય, એટલે ત્રીજો થઈ જાય જે તેનો. તો ત, થ ને દ ત્રીજો છે, તો અહીંયા દ થઈ ગયો. ફરી વા અવસાને
અથવા અવસાનમાં આ દ જે ત્રીજો છે એનો વાવસાન ચર્ત્વ થઈ જાય. ચર્ત્વ એટલે પહેલો, ચર્ત્વ એટલે પહેલો. પહેલો કોણ છે પાછો? ત છે. દ એટલે પહેલો થઈ ગયો અને બની ગયું અવિચ્છાયત. સહ અવિચ્છાયત. ક્લિયર? તે ગઈકાલે અટકીને જતો હતો. દ્વિવચન પર આવીએ કે બધા લઈ લઈએ દ્વિવચનમાં ચારે ચાર. ધાતુ છે ચારે ચાર જ લઈ લઈએ. ચારે ચાર લઈ લઈએ. જગદીશ? હા સર. મિચ્છ ધાતુ છે. તેથાત કર્તરી પરસ્મૈ પદમ. એ સૂત્રથી અહીંયા આપણે પરસ્મૈ પદના રૂપ બનાવીશું. તો વિચમાં તમા રહેલ અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈત. એ સૂત્રથી ઈતકરણ કરીશું એટલે વિચ બનશે. ત્યારબાદ અહીંયા વ પછી હસ્વ સ્વર ઈ છે અને પરમા છ છે એટલે છે ચ એ સૂત્ર પ્રમાણે એવું કહે છે કે હસ્વ સ્વરસ્ય પરે યદિ છકાર ભવતિ ચેત તુકાગમઃ ભવતિ. અને એ પ્રમાણે અહીંયા આપણે પછી કોણ છે? વ પછી કોણ છે જગદીશ? વ પછી કોણ છે? વ પછી હસ્વ ઈ છે. ઓકે. એટલે હસ્વ સ્વર છે અને હસ્વ સ્વરના પરમાં યદિ છકાર ભવતિ ચેત તુકાગમઃ ભવતિ. અને એ પ્રમાણે અહીંયા આપણે તુકનો આગમ કરીશું અને તુકમાં ક હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને તમારે રહેલ ઉચ્ચારણ આર્થે હોવાથી તેનો પણ લોપ થશે એટલે ત વધશે અને આ તે જ પ્રકારનો આગમ છે. એટલે આદ્યંતૌ ટકીતૌ એ સૂત્ર પ્રમાણે હસ્વ સ્વરના પછી બેસશે એટલે વિચ એ પ્રમાણે રૂપ બનશે. અને ત્યારબાદ સ્તોહો સ્તુના સ્તુહુ એ સૂત્ર પ્રમાણે એવું કહે છે કે દંત્ય સ્થાને તાલવ્ય શકાર થશે અને ક્રમશઃ સ વર્ગની સ્થાને ક્રમશઃ ચ વર્ગનો જે તે વર્ણ થશે. તે પ્રમાણે આપણે અહીંયા સ વર્ગનો પ્રથમ વર્ણ સ છે તો તેને સ્થાને આપણે ચ વર્ગનો પ્રથમ વર્ણ સ કરીશું એટલે વિચ્છ એ રીતે રૂપ અંગ બનશે. અને એમાં ગુપુ ધુપ વિચ્છી પણી પણી બે આય એ સૂત્રથી આપણે આય પ્રત્યય લગાવીશું અને તુદાદિભ્ય સહ એ સૂત્રથી શ વિકરણ પ્રત્યય લાગશે અને સમા રહે નો લક્ષકવા સધી જેથી આપણે શન લો કરી દઈશું એટલે અ વધશે. અને ત્યારબાદ સૌ પ્રથમ વિચમાં આય જોડતા વિચ્છાય એવું અંગ બનશે અને અતો ગુણેથી વિકરણ પ્રત્યય માનો જે શન લક્ષિત લોપ કરતા અ વધ્યો છે તેને યમાં રહેલ અ સાથે અતો ગુણે પરરૂપ એક રૂપ સાથે જોડતા વિચ્છાય એમ અંગ બનશે. અને આ બાજુ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિત પ્રત્યય છે. આમાં ક્રમશઃ તસ્થમીપામ તાન તમ તામહ એ સૂત્ર દ્વારા તસ્ન્ય સ્થાને તામ કરીશું, તસ્ની સ્થાને તમનો આદેશ થશે, થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ કરીશું. અને આ પ્રત્યયોને ક્રમશઃ વિચ્છાય અંગ સાથે જોડતા પ્રથમ પુરુષ દ્વિવચનમાં વિચ્છાય તામ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં વિચ્છાય તમ, મધ્યમ પુરુષ બહુવચનમાં વિચ્છાય ત અને ઉત્તમ પુરુષ એક વચનમાં વિચ્છાય અને અહીંયા યમાં રહેલ અને અમ પ્રત્યયમાં રહેલ ત્યાં પણ અતો ગુણ્ય પર રૂપ એક રૂપ થતા વિચ્છાયમ એ રૂપ બનશે. અને લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત એ સૂત્રથી આપણે વિચ્છાય તામ, વિચ્છાય તમ, વિચ્છાય ત અને વિચ્છાયમ એ ચારેય રૂપોમાં આપણે અટનો આગમ કરીશું.
અને આ આગમ તે જ પ્રકારનો છે. એટલે આદ્યંતુ ટકી થવું એ સૂત્ર પ્રમાણે આદિમાં બેસશે. એટલે વિચ્છાયતામ એના આગળ બેસાડીશું. એટલે અવિચ્છાયતામ, અવિચ્છાયતમ, અવિચ્છાયત, અવિચ્છાયમ રૂપ બનશે. તૌ અવિચ્છાયતામ તે બંને ગઈકાલે અટકી અટકીને ચાલતા હતા. યુવામ અવિચ્છાયતમ તમે બંને ગઈકાલે અટકી અટકીને ચાલતા હતા. યુયમ અવિચ્છાયત તમે બધા ગઈકાલે અટકી અટકીને ચાલતા હતા. અને અહમ અવિચ્છાયમ હું ગઈકાલે અટકી અટકીને ચાલતો હતો. તો થઈ ગયા 4 એકી સાથે. તૌ પ્રથમ પુરુષ દ્વિવચન, અવિચ્છાયતામ એ પછી મધ્યમ પુરુષ દ્વિવચન અને બહુવચન, યુવામ અવિચ્છાયતમ, યુયમ અવિચ્છાયત અને ઉત્તમ પુરુષ એકવચન અહમ અવિચ્છાયમ. 4 ને 1 5. આવી જઈએ પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે છ અનુનાસિક, જ્યોત્સના, હા સર. વિચ્છમાં અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વિચ્છ. રસ્વ સ્વર હોવાથી અને પરમાં છકાર હોવાથી છેચ સૂત્રથી ટૂંકનો આગમ થશે. એટલે ટૂંકમાં કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઉચ્ચારણ અર્થે હોવાથી હલંત ચ રહેશે એટલે વિચ્છ. અને સોહો ચુના ચુ સૂત્રથી તનો ચ થશે એટલે વિચ્છ. ગુપુ ધૂપ ઈચ્છી પણી પનિભ્ય આયથી આય પ્રત્યય એટલે વિચ્છમાં આય પડી જશે એટલે વિચ્છાય. સુદાદિભ્ય સહ થી સ એ લસકવત અધિથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે ઈચ્છાએમાં યમાં રહેલો અને વિતરણ પ્રત્યયનો એ તોડી દેવાનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ એટલે વિચ્છાય. પ્રત્યય છે જી. જોંત સૂત્રથી અંત થશે અને જમાં ઈ હોવાથી અંતિ અને ઈતસ્થ સૂત્રથી ઈનો લોપ થશે એટલે અંત અને સંયોગાતસ્ય લોપ સૂત્રથી તનો લોપ થશે એટલે અંત. અને આગળ લુઅંગ લંગ લુઅંગ ચડ ઉદાત્ત થી અટનો આગમ થશે એટલે અવિચ્છાયન. તૌ તે હજી તે આ અવિચ્છાયન. હજી આ અને નાખવો પડશે. હા અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરવો પડશે. પરરૂપ એકરૂપ થશે. અવિચ્છાયન યન બરાબર છે. તે અવિચ્છાયન તે બધા ગઈકાલે અટકી અટકી અટકીને જતા હતા, ચાલતા હતા. ચાલતા હતા. ઓકે. આવીએ મધ્યમ પુરુષ એકવચન. ધાતુ છે છ અનુનાસિક. નંદની આવશે? કરું ભૂલ પડે તો કેજો. વિચ્છમાં ઉપદેશે અજ અનુનાસિક થી વિચ્છ છેદ સૂત્રથી તુકનું આગમ થશે એટલે કની હલંત્યમ સૂત્રથી અને તુમાં ઉની ઉચ્ચારણ સ્થાનેથી એટલે ત રહેશે એટલે વિચ્છ. અને સો સૂત્રથી વિચ્છ થશે અને ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય સૂત્રથી આયનો આગમ થશે અને તુરાદિભ્ય સૂત્રથી શવ થશે. શનિ લશકવત તદ્ધિથી ઈત સંજ્ઞા થશે એટલે રહેશે અ. અને આ બાજુ વિચ્છાય
અને મૂળ પ્રત્યય છે સીપ. સીપમાં ફની અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સીમાં ઈ હોવાથી ઈતસ્યથી સ થશે અને શનિ વિસર્ગ સુધી શનિ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે અને સસ જુષુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે અને ઉપદેશે અનુનાસિકથી ઉનોલોપ થશે અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે વિચ્છાય અને લુંગ લંગ લુંગ ષડુદાત્ય સૂત્રથી અટનો આગમ થશે તેમાં ટનિય અંત્યમ સૂત્રથી અને આદ્યંકો ટકીતો સૂત્રથી અનો આગળ રહેશે એટલે ત્વમ અવિચ્છાય તું પછી શું? તું પછી અર્થ તું ગઈકાલે અટકી અટકી અટકીને નાખતો હતો. જતો હતો. કેટલે પહોંચ્યા હવે? બે રહ્યા. ઉત્તમ પુરુષ દ્વિવચન ને બહુવચન. બરાબર છે. તો બેને સાથે લઈએ. પ્રહલાદ. હા સાહેબ. વિચ્છ ઉપદેશે પરસ્મય પદનો ધાતુ છે શેષાદ પરસ્મય પદ. વિચ્છ ની અંદર ઉપદેશે અજ અનુનાસિક થી ગ્રહણ કરીશું એટલે વિચ્છ. ત્યાર પછી છે ચ સૂત્રથી તુક નું આગમ થશે. રસ્વસ્ય પિતિ કૃતિ તુક. તુક ની અંદર ક ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ઉ જે છે ઉચ્ચારણ હશે છે અને ત એ કિત પ્રકારનો આગમ છે એટલે વચ્ચે બેસશે એટલે વિચ્છ અને સંધિનું સૂત્ર તોહો ચૂના ચૂહુ તનો ચ થશે એટલે વિચ્છ. ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય સનાદિ પ્રત્યય આય નો આગમ થશે અને આ ધાતુ જે છે છઠ્ઠા ગણનો છે એટલે તુદાદિભ્ય શહ વિકરણ પ્રત્યય શ એની અંદર સ નો લસકવ તદ્ધિતેથી લોપ થશે અને અ વિકરણ પ્રત્યય બાકી રહેશે. વિચ્છ ની અંદર આય પડશે એટલે વિચ્છાય. પાછળ અ છે એટલે અતો ગુણેથી અ પણ પદરૂપ એકરૂપ થશે એટલે વિચ્છાય. અને પ્રથમ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં પ્રત્યય છે વસ અને મસ. એમાં ન વિભક્ત તુષ્મા એટલે સીધું નિત્યમ ગીત થી બંનેમાં સ નો લોપ કરીશું એટલે વ અને મ પ્રત્યય બાકી રહેશે અને અતો દીર્ઘો યઈ સૂત્રથી પાછળ વ છે એટલે અ ઉમેરાશે એટલે વિછાયાવ. અને લંગ લકાર છે એટલે લુંગ લંગ ડ્રુંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ટીત પ્રકારનો આગમ છે એટલે આગળ બેસશે. આદ્યંતૌ ટકીતૌ એટલે અવિચ્છાયામ અવિચ્છાયાવ અને અવિચ્છાયામ. આવામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. અમે બે ગઈકાલે અટકીને જતા હતા. અમે બધા ગઈકાલે અટકીને ગયા હતા. તો થઈ ગયા 9 સિદ્ધ થઈ ગયા. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ અવિચ્છાયત. દ્વિવચન તૌ અવિચ્છાયતામ. બહુવચન તે અવિચ્છાયન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અવિચ્છાયઃ. દ્વિવચન યુવામ અવિચ્છાયતમ. બહુવચન यूयम अविच्छायत. उत्तम पुरुष एक वचन अहम अविच्छायम. द्विवचन आवाम अविच्छायाव. बहुवचन
વયમ અવિચ્છાયામ. બરાબર છે ભરત? સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન. મધ્યમ પુરુષમાં ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम अविच्छायत अहम अविच्छायाम अहम अविच्छायाम आवाम अविच्छायाव वयम अविच्छायाम અહમ અહમ अविच्छायाम અહમ. अविच्छायम. હમ. આ તો દીર્ઘો અહીં લાગશે નહીં, કારણ કે અ છે, અમ છે. अच्छे हाँ अहम અ अविच्छायम. માં હોય તો. જગદીશ. હા સર. હમ. પ્રથમ પુરુષ અવિચ્છાયત અને વિકલ્પે અવિચ્છાયન. સૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન. મધ્યમ પુરુષમાં અવિચ્છાયઃ અવિચ્છાયતમ અને અવિચ્છાયત. ઉત્તમ પુરુષમાં અવિચ્છાયમ અવિચ્છાયાવ અવિચ્છાયામ. દોષના. હા સર. સહ અવિચ્છાયત હરી તૌ અવિચ્છાયતા હરી. સહ અવિચ્છાયત સહ અવિચ્છાયત. અવિચ્છાયત. હા હા. સહ અવિચ્છાયત હમ. તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव वयम अविच्छायाम. કર્માભાઈ. सः अविच्छायत तौ अविच्छायताम ते अविच्छायन त्वम अविच्छायः युवाम अविच्छायतम यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव वयम अविच्छायाम. નંદની. हाँ सर. सह अविच्छायत तौ હરી अविच्छायत હરી. એક વચન. સહ. सह अविच्छायत હમ. तौ अविच्छायताम ते अविच्छायन त्वम अविच्छायः युवाम अविच्छायतम यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव અને વયમ અવિચ્છાયામ. હમ. નહીં તો ઇન્દ્રાસન નું નિંદ્રાસન થઈ જાય. થોડુંક એક વર્ણ બદલાઈ જાય તો, અડધો હા પણ સર. બદલાઈ જાય તો, અડધો પણ બદલાઈ જાય તો, આપણે તો અડધી માત્રા પણ ઓછી થાય તો કેટલો આનંદ! પુત્રોત્સવ. બરાબર છે? લાગ હવે એના. પાયલ. સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव वयम अविच्छायाम. અલગ. सह अविच्छायत तौ अविच्छायताम ते अविच्छायन त्वम अविच्छायः युवाम अविच्छायतम यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव वयम अविच्छायाम. વિના. सह अविच्छायत तौ अविच्छायताम ते अविच्छायन त्वम अविच्छायः युवाम अविच्छायतम यूयम अविच्छायत अहम अविच्छायम आवाम अविच्छायाव
વયમ અવિચ્છાયામો. પ્રહલાદ. સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વમ અવિચ્છાયાવ અવિચ્છાયાયઃ યુવામ અવિચ્છાયતમ યુયમ અવિચ્છાયત અહમ અવિચ્છાયમ આવામ અવિચ્છાયામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. અર્જુન. અર્જુન, અવાજ નહીં આવતો. તથાપિ ન. મારો અવાજ આવે છે અર્જુન? ફરી એકવાર ટચ કર સ્પીકર ઉપર અને બંધ કર અને ચાલુ કર. હવે ચાલુ કર. હવે બોલો. છોડો. સર સેટિંગમાં ત્યાં આગળ ભૂલ હશે. પેલામાં વોઇસ બંધ છે ને ત્યાંથી ચાલુ થશે ને તો કરેક્ટ થઈ શકશે. અથવા પેલા મીટિંગ સેટિંગમાં. સ્પીકરને અવાજ વધાર. હવે આવે સર? હવે આવ્યો. સક્સેસ. હવે બોલો. પ્રથમ પુરુષ એકવચન સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન. મધ્યમ પુરુષ ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ યુયમ અવિચ્છાયત અહમ અવિચ્છાયમ આવામ અવિચ્છાયા વયમ અવિચ્છાયામ. અહમ ને આવામમાં અવિચ્છાયાવ આખો અને વયમમાં પણ આખો. અવિચ્છાયામ. ફરી અવિચ્છાયાવ અવિચ્છાયામ. બરાબર. આવામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. હા, તો આપણને અ મળી રહે અંદર. નહીં તો અ ન મળે તો કંઈક બીજો જ અર્થ થઈ જાય. ન થવાનું થઈ જાય પછી યજ્ઞ યાગાદી ક્રિયામાં. અચ્છા, રવિન્દ્ર. હા. સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન તમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ યુયમ અવિચ્છાયત અહમ અવિચ્છાયમ આવામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. સુરેશ. સહ અવિચ્છાયત તૌ અવિચ્છાયતામ તે અવિચ્છાયન ત્વમ અવિચ્છાયઃ યુવામ અવિચ્છાયતમ યુયમ અવિચ્છાયત અહમ અવિચ્છાયામ આવામ અવિચ્છાયાવ વયમ અવિચ્છાયામ. અર્ચના. એક મિનિટ. હું પેલા સૂચના આપી દઉં. હું તને બતાવું છું રૂપો. સહતૌ તે કે તોમ યુવામ યુયમે નહીં બોલવાનું કે અહમ આવામ વયમે નહીં બોલવાનું. આવડે તો ઠીક છે, નહીં તો જૈસે થે હું તમને બતાવું છું. બરાબર, એ છે તે બતાવું છું. અહીંયા લંગ લકાર દેખાશે. બરાબર છે. પછી આ જે છે અવિચ્છાયત અવિચ્છાયતામ અવિચ્છાયન અવિચ્છાયઃ અવિચ્છાયતમ અવિચ્છાયત અવિચ્છાયમ અવિચ્છાયાવ અવિચ્છાયામ. આટલું બધું જોઈને અંદર સ્ક્રીન ઉપર દેખાશે. અવિચ્છાયત અવિચ્છયાતામ અવિચ્છાયત. બિલકુલ ધીમેથી. અવિચ્છાયત બોલો. અવિચ્છાયત અવિચ્છાયતામ અવિચ્છાયન અવિચ્છાયઃ અવિચ્છયાતામ અવિચ્છયતમ અવિચ્છાયત અવિચ્છાયમ અવિચ્છાયાવ અવિચ્છાયામ. ફરીથી હું બોલાડી દઉં છું નવે નવ. હવે હું કહું છું તે પ્રમાણે અવિચ્છાયત અવિચ્છાયત અવિચ્છાયતામ
અવિચ્છાયતામ અવિચ્છાયન અવિચ્છાયન અવિચ્છાયઃ અવિચ્છાયઃ અવિચ્છાયતમ અવિચ્છાયતમ અવિચ્છાયત અવિચ્છાયત અવિચ્છાયમ અવિચ્છાયમ અવિચ્છાયાવ અવિચ્છાયાવ અવિચ્છા અવિચ્છાયામ. અવિચ્છાયામ. ઓકે, ક્લિયર. બરાબર, આ આપણી પ્રેક્ટિસ મહત્વની છે. બરાબર, લખીએ સાચું પણ બોલીએ ખોટું તો એ આપણો અર્થ ખોટો પડે. આપણે તો વ્યવહાર કરવાનો થશે ને, વ્યવહાર જગતમાં લખવાથી વ્યવહાર થાય નહીં, સિવાય ચિઠ્ઠી લખીએ તો, પુસ્તક લખીએ તો, પણ પ્રત્યક્ષ રજૂઆત કરવાની થાય તો બોલવું પડે. બરાબર છે પીના? છે કોઈ બાકી? એક છે નમ્રતા. નમ્રતા બોલાડતો નથી પણ હા તો ના સાંભળે છે. નમ્રતા? હા, હજી એક છે કે નથી? નમ્રતા સિવાય કે નથી? સથવારા નથી ને? ઓકે, સમય બી આપણો થઈ ગયો. ઝડપ કરીએ, 4 ને એકી સાથે સાધીએ તોય ત્યાં ને ત્યાં. નહીં? છે કોઈને પ્રશ્ન? હા સર. હા કે હા? હા સર. હા કે ના? પ્રશ્ન છે કે ના? હા સર. હા. હા. તો શું પ્રશ્ન છે? હા સર. અવાજ? હા. સર બતાવે જે પીડીએફ મોકલી છે કે હા. લૂંટ લંગ લંગ 4 લકારોની, હમ. એમાં સર લુંગમાં સર સની સીપની જે પ્રક્રિયા છે એ ખાલી ઈત જ છે, સ સુધી જ છે. અને આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એમાં સસજો શરૂ હોતી વિસર્ગ સુધીની પ્રક્રિયા કરીએ છીએ. મેં તમને સાંભળી લો ફરી પાછા, બાકી બધાએ. મેં તમને જે પીડીએફ આપી ને એ માત્ર પ્રત્યયો બનાવવા પૂરતી જ આપી છે, આગળ પ્રક્રિયા માટે નથી આપી. અને એ તમે કહેશો તો બીજા ઘણા બધા પ્રશ્નો આવશે પ્રક્રિયાના સૂત્રોના. જે તમને આપી છે એ માત્ર પ્રત્યયો બનાવ્યા છે, એના સૂત્રો છે, પ્રક્રિયાના સૂત્રો નથી. પ્રક્રિયા કરવા જઈએ ત્યારે વિસર્ગ સુધી પહોંચીએ છીએ. બરાબર છે? હા, પેલામાં પહોંચીએ છીએ ક્યાં? તહ થહ વહ ને મહમાં, ત્યાં પહોંચીએ છીએ. બાકી બીજા કોઈને નહીં. નમ્રતા, જાગો છો ગુંગો છો? કર્માભાઈ? જી સાહેબ. તમારા ઘરમાં જે છોકરા છે કેટલા મોટા મોટા છે? એક જ છે સાહેબ, તો એ જાવીન સાહેબ ને જોઉં છું એમ કે બરાબર. પછી એક બીજે ક્યાંક દેખાતું હતું, કઈ બાજુ? નંદની પાસે કદાચ. નંદની પાસે કદાચ દેખાતું. હા સર. બરાબર. ઓકે. તો ખ્યાલ આવે છે દરેકને? જૂના માટે તો કોઈ પ્રશ્ન નહીં, પણ જેમ વધારે જાણવા માંડશો ને તેમ વધારે પ્રશ્ન આવશે પાછા. વધારે જાણવા માંડશો તો. પણ એ ક્યારે બધું શીખી રહ્યા પછી હાલ આવશે તો એને સમાધાન ત્યાં ને ત્યાં જ કરી દેવાનું. જગદીશ? ક્લિયર છે સર. ક્લિયર? બરાબર છે. હા. હા, દિવસે દિવસે યજ્ઞ નાનો થતો જાય છે, આહુતિ આપનારા ઓછા થતા જાય છે, વધવાની જગ્યાએ.
એટલે શરૂઆતમાં તો સાહેબ ચાલુ કરીએ ત્યારે 20 સંખ્યા હોય છે, પણ પાછળથી પછી 4-5 ઓછા થઈ ગયા. બરાબર છે. એ કોઈને નેટનો પ્રોબ્લેમ હોય કે ગમે તે કારણ હોય. શરૂઆતમાં જ આહુતિ આપીને જતા રહે ને, હાજરી આપીને, ના અમે આવી ગયા છીએ. બરાબર. અંત સુધી ટક્યા રહો. અંત સુધી એટલે આ લેક્ચરના જે તેના નહીં, પૂરું થશે ત્યાં સુધી. ક્યારે થશે તો હવે આપણે આપણા હાથમાં નથી. પૂરું થશે આમાં સર અમુક પ્રોબ્લેમ વાળા જ લાગે છે, કારણ કે લેફ્ટ થાય પછી જોઈન કંટાળીને લેફ્ટ થઈ જાય છે સાવ. 3-4 એવા હતા કે વારંવાર જોઈન થવાનો પ્રયત્ન કરતા બંધ થઈ શકતા, લેફ્ટ થઈ ગઈ. બરાબર છે. હવે એમનો ઉપાય એમના હાથમાં છે. મુઠ્ઠીમાં રહેલું પક્ષી જીવતું છે કે મરેલું છે? ધાબુ ગોતવું પડે ઉપર ચડવા બેસવા માટે. હા, એને જીવંત કરવું હોય તો કંઈક રસ્તો કાઢવો પડશે. ઓકે. અને બીજું કે હજી તો આપણે પાપા પગલીમાં જ છીએ, કારણ કે ધાતુ તો 1930 છે. એમાંથી કેટલે પહોંચ્યા ગણતરી કરીએ તો? હા, 6. 1930 માંથી. બાકી તો ધાતુઓ તો અનંત છે. જેટલા નામો એટલા ધાતુ. પણ જેટલું કરવાનું છે એટલું જ કરીશું તો કેટલે પહોંચીશું. હજી આ 62 કે 63મું લેક્ચર, 63મું છે કદાચ, હું માનું છું ત્યાં સુધી. લગભગ 1.5 કલાક તો જાય છે દરેક લેક્ચરમાં. અને એ ગણતરીથી પાછળ હજી જે જ્ઞાન પડ્યું છે, આખી અષ્ટાધ્યાયી 3978 સૂત્રો છે. પણ પાછળ ઘણા બધા એવા આવશે કે એક સાથે 12 ધાતુ પણ સાધી શકાશે એકી સાથે, એવું સૂત્ર આવશે. પણ અત્યારથી જે નવું આવે છે એને તરત જ પૂરું કરી દેવાનું. સિદ્ધ જ કરી, પૂરું એટલે સિદ્ધ જ કરી દેવાનું જે કંઈ નવું આવશે તે. એટલે નહીં તો તમારે પહોંચી નહીં વળાય. પહોંચી ના વળાય એટલે પછી આખરે આહુતિમાંથી મુક્ત મેળવી. બરાબર છે? ઓકે, તો સમાપન કરીએ. હા સર, આમાં ભાઈ PhD માટે આમાં લોકો મંગાવ્યું છે ને ટીસી, તો અમે એક્સટર્નલ દિશાથી કર્યું છે. તો ત્યાં ગયા હતા ને તો એ લોકો એમ કીધું કે તમે એક્સટર્નલ કર્યું છે ને તમારે યુનિવર્સિટીમાંથી ટીસી લેવું પડશે. તમારે ટીસીની જરૂર પડશે કે યુનિવર્સિટીમાં જ છે તો નહીં પડે? એમાં ટીસી તો જરૂર પડશે, પણ યુનિવર્સિટીમાંથી કાઢી આપશે. બરાબર. એના માટે અલગ કાઉન્ટર હશે. બરાબર. ઓકે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે પાછા 9 વાગ્યે મળીએ છીએ. અર્ચના, કઈ ખ્યાલ આવ્યો આખા લેક્ચર 1.5 કલાકની દરમિયાન કંઈક જાણવા મળ્યું? હા સર, થોડું MA નું રિપીટ પણ થયું અને થોડું આમ વિઝ્યુલાઇઝ થઈ ગયું. MA માં શાસ્ત્ર શું હતું? અને થોડું જાણવા પણ મળ્યું નવું. MA માં સ્પેશિયલ શાસ્ત્ર શું હતું? ના, શું કહેવાય, એક વ્યાકરણ હતું એક પેપર અને એક જૈન શાસ્ત્ર હતું. SP માં કર્યું MA? ના, ગુજરાતમાં કર્યું. ગુજરાતમાં કર્યું. PhD નો વિષય કયો? સંસ્કૃત પ્રમુખ રૂપકોમાં આદર્શ રાષ્ટ્ર. સંસ્કૃત પ્રમુખ રૂપકોમાં આદર્શ રાષ્ટ્ર. કઈ યુનિવર્સિટીમાં લાગુ પડે? SP. પ્રમુખ રૂપકો કયા? એ સિલેક્ટેડ કવિઓ લીધા છે: ભાસ, કાલિદાસ, ભૌભૂતિ, વિશાખદત્ત, ભટ્ટનારાયણ. ઓકે. તો શુભરાત્રી. મળીએ આવતીકાલે. બરાબર. શુભરાત્રી.